આજે પિતાની આંખમાં દર્દ હતું, આજે પિતાની આંખમાં આંસુ હતા અને હૃદયમાં વેદના હતી। આ પિતા પોતાના પુત્રને સજા મળે તે માટે પોલીસને વિનંતી કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા, મારા ઘરનો માળો પીખી નાખનારને કડકમાં કડક સજા કરજો। આ વાત છે ભાવનગરના એસીએફે પોતાની પત્ની અને 2 બાળકોને મારી નાખ્યા અને ત્યાર પછી એક પિતાનો વિડીયો સામે આવ્યો છે। પિતા વેદના ઠાલવે છે, તેની વાત મારે તમને કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભાવનગરના એસીએફ શૈલેષ ખાંભલાની। આ કેવો પિતા હશે, આ કેવો પતિ હશે કે જેણે પોતાની પત્ની અને 2 માસૂમ બાળકોને મોત આપી દીધું। આ બંને બાળકો પિતા પાસે અપેક્ષા રાખતા હશે કે પિતા તેમને પ્રેમ કરે, પિતા તેમની સંભાળ રાખે, પણ આ બાળકો જ્યારે સૂતા હતા ત્યારે આ નરાધમ પિતા બંને બાળકો ઉપર ચડી બેસે છે અને તેમના મોઢા ઉપર ઓશીકું મૂકી તેમનો શ્વાસ રૂંધી નાખે છે। જ્યારે બાળક ગર્ભમાં હોય છે ત્યારે માતા પિતા પ્રાર્થના કરતા હોય છે કે અમારા બાળકને સલામત રાખજે, અમારા બાળકને જ્ઞાનવાન, બુદ્ધિવાન, ધનવાન બનાવજે। પણ આ એવો પિતા હતો કે ઈશ્વરે ફૂલ જેવા પવિત્ર બાળકો આપ્યા અને આ નરાધમે એ બાળકોને જ રહેસી નાખ્યા। શૈલેષ ખાંભલાને પોતાની પત્ની નૈના સાથે વાંધો હતો, ઘરકંકાસ ચાલતો હતો। પત્ની નૈના અને 2 બાળકો પૃથા અને ભવ્ય સુરતમાં રહેતા હતા। દિવાળીનું વેકેશન હતું, દિવાળી પિતા સાથે મનાવીશું, દિવાળી પતિ સાથે મનાવીશું તેવું માની નૈના પોતાના 2 બાળકોને લઈને ભાવનગર આવે છે અને પછી આ દિવાળીમાં તેને મોત મળે છે। આ મામલાની તપાસ કરી રહેલી ભાવનગર પોલીસે શૈલેષ ખાંભલાની હવે ધરપકડ કરી દીધી છે, પરંતુ ખાંભલા જે સમાજમાંથી આવે છે એ માલધારી સમાજ સ્તબ્ધ છે, કારણ કે જ્યારે 5 નવેમ્બરના રોજ નૈના, પૃથા અને ભવ્ય ગુમ થયાની વાત શૈલેષ ખાંભલાએ કરી ત્યારે માલધારી સમાજ લગભગ 10 તારીખે એસપી નિતેશ પાંડેને મળવા આવે છે અને રજૂઆત કરે છે કે અમારા સમાજની એક સ્ત્રી અને તેના 2 બાળકો ગુમ છે, તમે પાતાળમાંથી પણ તેમને શોધી લાવજો। પણ જ્યારે હવે સત્ય સામે આવ્યું છે અને સત્ય એટલું કડવું છે જે સ્વીકારવું પણ અઘરું છે। આપણે જ્યારે વાત કરીએ છીએ આ સ્ટોરીની ત્યારે સૌથી અસહ્ય કોઈના માટે આખી ઘટના હતી તો એ ઘટના શૈલેષ ખાંભલાના પરિવાર માટે હતી, કારણ કે કોઈએ કલ્પના નહીં કરી હોય કે શૈલેષ ખાંભલા જ પોતાના પરિવારનો હત્યારો નીકળશે। આ ઘટના પછી સુરતમાં રહેતા શૈલેષ ખાંભલાના પિતાએ વિડીયો બનાવી ભાવનગરના એસપી નિતેશ પાંડેને વિનંતી કરી કે મારા દીકરાને કડકમાં કડક સજા કરજો, કારણ કે તેને અમારો માળો પીખી નાખ્યો છે। જો આ હત્યાકાંડની અંદર શૈલેષની સાથે બીજું કોઈ પણ હોય તો તેને પણ શોધી કાઢજો અને તેને પણ સજા કરજો। સાંભળો આ પિતાની વેદના। જય વડવાળા, જય માતાજી। હું સુરતથી બચ્ચુભાઈ ભગવાનભાઈ ખાંભલા બોલું છું કે મારા 2 ફૂલ જેવા કુમળા બાળકો, મારા પુત્રવધુ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે, તો એ પ્રત્યે મને તો દુઃખ છે, મારો આખો પરિવાર દુઃખી છે, મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે। તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શૈલેષ ખાંભલા પોતે ગુનેગાર છે, તો એને પણ સજા થવી જોઈએ। એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ, કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે। આ બહુ દુઃખદાયક છે, તો એની માટે હું સરકારને, પોલીસને વિનંતી કરું છું। જય વસ્તુ, જય વડવાળા। તમે આ પિતાની વેદના સાંભળી, જે પોતાના પુત્રને સજા મળે તે માટે પોલીસને વિનંતી કરી રહ્યા છે। અને જુઓ આ દ્રશ્ય, આ શૈલેષ ખાંભલાનું દ્રશ્ય છે। એક સમય હતો જ્યારે વન વિભાગમાં તેમને સલામી મળતી હતી, લોકો તેમને આદરથી જોતા હતા। આજે જ્યારે તે આરોપી બની અને ટ્રિપલ મર્ડર કેસનો આરોપી બની
પોલીસ સ્ટેશનમાં છે ત્યારે કેમેરા સામે તે ઊંચી નજર પણ કરી શકતો નથી. આ બહુ કમનસીબ ઘટના છે, પણ આ પ્રકારની ઘટનાઓ હવે અનેક પરિવારોમાં ઘટી રહી છે. ક્યાંક પતિ પત્નીને મારી રાખે છે, ક્યાંક પત્ની પોતાના પતિનું કાસળ કઢાવવા માટે કોઈનો સહારો લે છે, ક્યાંક કોઈ સ્ત્રી કમળ પૂજાના નામે પોતાના બાળકોની બલિ ચઢાવે છે, ક્યાંક શૈલેષ ખામલા જેવા અધિકારીઓ છે જે પત્ની પસંદ નથી અથવા પત્ની સાથે કંકાસ થાય છે એટલે પોતાની પત્ની અને બાળકોની હત્યા કરે છે. મને એવું લાગે છે કે સમય બદલાયો છે, તેની સાથે આપણે પણ બદલાવવું પડશે. આપણે સમજદાર થવું પડશે, પરિવારને સાચવવા, ક્યાંક આઘું પાછું પણ કરવું પડશે. આ કઠિન હોય છે, પણ આ કઠિન સમયમાંથી આપણે બહાર નીકળવું પડશે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, પણ ભગવાનને પ્રાર્થના આવી કમનસીબ ઘટનાનું રિપોર્ટિંગ અમારે ન કરવું પડે તેનું ધ્યાન રાખજે. નમસ્કાર.